નમસ્કાર. આજે આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશે જોઈએ. પહેલું, ભારતના રાષ્ટ્રપતિ કોણ? દ્રૌપદી મુર્મુ. ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ? જગદીપ ધનખર. ત્રીજું, ભારતના વડાપ્રધાન કોણ? શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી. પછી ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર. એના પછી ભારતના એટર્ની જનરલ આર વેંકટરામન. એના પછી ભારતના કે કંટ્રોલર ઓફ એડિટર જનરલ કે સંજીવ મૂર્તિ. પછી ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર. ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ. ભારતના થલ સેનાના વડા મનોજ પાંડે. ભારતના જલ સેનાના વડા દિનેશ કે ત્રિપાઠી. ભારતના વાયુ સેનાના વડા અમરપ્રીત સિંહ. ભારતના લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા. ભારતના યુપીએસસીના અધ્યક્ષ પ્રીતિ સુદાન. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.